હાલ જિલ્લામાં ચાંદીપુરા વાયરસનો કહેર જોવા મળ્યો છે। ચાંદીપુરા વાયરસથી વધુ એક બાળકનું શંકાસ્પદ મોત થયું છે। ગોધરાના મણિપુર ગામના મહુડી ફળિયાના 1 વર્ષના બાળકનું મોત થયું। ગંભીર હાલતમાં બાળકને વધુ સારવાર માટે ગોધરા સિવિલથી બીજે મેડિકલ કોલેજ અમદાવાદ ખસેડવાનું હતું। અમદાવાદ લઈ જતા સમયે રસ્તામાં જ બાળકે દમ તોડ્યો। જિલ્લામાં અગાઉ ચાંદીપુરા વાયરસથી 2 બાળકના મોત થઈ ચૂક્યા છે। 300 થી વધુ સેન્ડફ્લાય માખીઓને પકડી પરીક્ષણ માટે મોકલાઈ। જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા આ માખીના ઉપદ્રવને અટકાવવા માટે સર્વેલન્સ, દવા છંટકાવ, ફોગિંગ અને કાચા અને પાકા મકાનોની દિવાલોમાં રહેલી તિરાડો પૂરવાની કામગીરી તેજ કરાઈ છે। પંચમહાલ જિલ્લામાં અત્યાર સુધીમાં ચાંદીપુરા વાયરસના 2 કેસ પોઝિટિવ આવ્યા છે અને બંનેના મરણ થયેલા છે। ત્યારબાદ અત્યારે ગોધરા તાલુકામાં મણિપુર ગામે એક્યુટ વાયરલ એન્કેફેલાઇટિસનો એક કેસ રિપોર્ટ થયેલ છે, જે જીએમઈઆરએસ ગોધરાથી બીજે મેડિકલ અમદાવાદ ખાતે રિફર કરતા રસ્તામાં એનું મરણ થયેલ છે અને અત્યાર સુધીમાં 300 જેટલી સેન્ડફ્લાય કલેક્શન કરવામાં આવેલ છે। ભાવનગરના ઉદરકા ગામે હનુમાનજી મંદિરમાં થયેલી ચોરીના સીસીટીવી સામે આવ્યા। ઉદરકા ગામે આવેલા ધોળિયા ઓટાવાળા હનુમાનજી મંદિરે ચોરી થઈ હતી। આજે વહેલી સવારે હનુમાનજી મંદિરે ચોરી થઈ હતી। મંદિરમાંથી ચાંદીના છત્તરની ચોરી કરતા સીસીટીવીમાં કેદ થયા। 3 જેટલા શખ્સો ચોરી કરતા સીસીટીવીમાં દેખાયા। મહેસાણાના ખેરાલુમાં ચોરોએ એક જ રાત્રે 5 દુકાનોને નિશાન બનાવી તરખાટ મચાવ્યો। પોલીસ પેટ્રોલિંગ દરમિયાન દુકાનોના શટર ખુલ્લા જોવા મળતા ઘટનાનો ભાંડો ફૂટ્યો। ખારીકુઈ અને બસ સ્ટેશન વિસ્તારમાં દુકાનોના તાળા તોડીને હજારો રૂપિયાની રોકડની ચોરી કરવામાં આવી। પોલીસે તાત્કાલિક દુકાનદારોને જાણ કરી સ્થળ પર બોલાવ્યા। રવિ ટ્રેડર્સના સીસીટીવીમાં 2 શંકાસ્પદ યુવકો દેખાતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે।